નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વરરાજા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। 4 ડોઝ પછી વરરાજા માંડ પોતાના પગ પર ઊભા થઈ શક્યા। એમને ઉચકીને એસટીની બસમાં બેસાડ્યા। ડૉક્ટર અરવિંદભાઈ આરામ ખુરશીમાં શરીરને લંબાવીને બેઠા હતા। નમતી બપોર હતી। જીવનભરની વ્યસ્ત પ્રેક્ટિસનો થાક હતો। સંસ્કારી દીકરાઓ, દીકરી જેવી વહુઓ હતી। છલોછલ તિજોરી હતી અને સુખી વર્તમાન હતો। 4.5 દાયકાના જીવનકાળમાં બંધાયેલા અનેક સામાજિક સંબંધો હતા। જૂના દર્દીઓ પણ હવે સ્વજનો જેવા બની ગયા હતા। આવા જ એક સ્વજન હોશભેર લગ્નની કંકોત્રી આપવા માટે આવી ચડ્યા। ડૉક્ટરે આવકાર આપ્યો। આવો મધુભાઈ, કોના લગ્ન નિર્ધાર્યા છે? ક્યાં તમે તો બીજી વાર ઘોડી પર નથી ચડવાના ને? મધુભાઈ 60ના હસી પડ્યા। તમે શું મારી મશ્કરી કરો છો સાહેબ? હું તો જુવાનીમાં ઘોડીએ ચડવા જેવો ન હતો, યાદ છે ને તમને? તમે તો મારી જાનમાં આવ્યા તા। આજે હું મારા ત્રીજા દીકરાને મોટી દીકરીના લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું। મધુભાઈ બોલતા રહ્યા, પણ ડૉક્ટર અરવિંદભાઈ 45 વર્ષ પહેલાંના ભૂતકાળમાં પહોંચી ગયા હતા। ત્યારે ડૉક્ટર અરવિંદભાઈ ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવતા હતા। એક દિવસ કમુબહેન નામની એક ગરીબ સ્ત્રી એમની પાસે આવી। એણે વિનંતી કરી, સાહેબ, અમારો દીકરો બીમાર છે। એને ખાંસી આવે છે, ડીલમાં તાવ ભરાયો છે, શ્વાસ ચડે છે, શરીરમાં સહેજે શક્તિ નથી રહી। મારો મધુ પથારીમાંથી ઊભોય નથી થઈ શકતો। ડૉક્ટર અરવિંદભાઈને આ સાંભળીને હસવું આવી ગયું। બહેન, તમે એટલું તો સમજો કે માંદો માણસ પથારીમાં જ પડ્યો રહે ને? એને ઊભા થઈને કામ પણ શું છે? કામ છે એની જ તો આ બધી માથાકૂટ છે ને સાહેબ? આજે થયો શનિવાર, 2 દિવસ પછી સોમવારે મધુના લગ્ન રાખ્યા છે। વહેલી સવારે જાન જોડીને 8 ગાંવ છેટે આવેલા ગામમાં એને પરણવા જવાનું છે। વરરાજો પથારીમાંથી ઊભો થાય તો જાન જોડાઈને મધુની માં ચિંતાથી ઘેરાઈ ગઈ હતી। ડૉક્ટર પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા। એમણે કહ્યું, બહેન, અત્યારે 7:30 વાગ્યા છે। આઉટડોર વિભાગ બંધ થઈ ગયો છે, તો પણ તમે દીકરાને મારી પાસે લઈ આવો, હું તપાસ કરીને સારવાર। ના સાહેબ, દીકરો મીંઢળ બંધો છે, એને ઘરની બહાર નીકળવા ન દેવાય। અમારા સમાજમાં એવો નિયમ છે, તમારે જ અમારા ઘરે આવવું પડશે। ના ન પાડતા। એક માં એના વહાલા દીકરા માટે કાકલુદી કરી રહી। ડૉક્ટર અરવિંદભાઈ ઊભા થયા, વિઝિટ બેગ લીધી અને નીકળી પડ્યા। બજારમાંથી છકડો કરવો પડ્યો, કારણ કે મધુનું ઘર ત્રાપજથી થોડા કિલોમીટર
દૂરના ગામડામાં આવેલું હતું. ત્યાં જઈને ડૉક્ટરે મધુને તપાસ્યો. છાતી પર સ્ટેથોસ્કોપ મૂકીને ફેફસાથી ઉઠતો અવાજ સાંભળ્યો. નિદાન પકડાઈ ગયું. ડૉક્ટરે કમુબહેનને કહ્યું, તમારા દીકરાને ન્યુમોનિયા થયો છે. ન્યુમોનિયા એટલે ફેફસાનો ચેપ. હાલત ગંભીર છે. લગન બગન ભૂલી જાઓ. મધુને અત્યારે જ દવાખાના ભેગો કરો. એને દાખલ કરીને બાટલા ઇન્જેક્શનો ચડાવવા પડશે. આ સ્થિતિમાં એનું શરીર જાનનો પ્રવાસ સહી શકે તેમ નથી. ડૉક્ટર અપશુકન કરાવવા માંગતા ન હતા, નહીંતર આવું પણ બોલી ગયા હોત. જો મારું કહેવું નહીં માનું તો લગન ગીતો મરશિયામાં ફેરવાતા વાર નહીં લાગે. કમુબહેને કોઈ પણ સંજોગોમાં ડૉક્ટરની આ સલાહ સ્વીકાર્ય ન હતી. એમણે પોતાની મજબૂરી જણાવી દીધી. સાહેબ, મીંઢળ બંધાઈ જાય એ પછી લગન પાછા ન ઠેલાય. વધુમાં વેવાઈના ઘરે એક સાથે 4 માંડવા રોપાયા છે. એક દીકરીને લીધે બાકીની 3 દીકરીઓના લગ્ન પણ. ગામડાઓમાં એ જમાનામાં આવું ઘણું બધું ધ્યાનમાં રાખવું પડતું હતું. ડૉક્ટર પણ એ સમાજનો જ એક હિસ્સો હોય છે. ડૉક્ટર અરવિંદભાઈએ મનોમન વિચાર કરી લીધો. આ પછી વિચારે વાચા આપી, બહેન, તમારા દીકરાને એક દિવસ પૂરતો સાચવવાની જવાબદારી મારી. કાલે સવારે કેટલા વાગે જાન પ્રસ્થાનનું મુહૂર્ત છે? હું બધી જ ઇમરજન્સી દવાઓ લઈને જાનની સાથે આવીશ. જગતમાં ભાગ્યે જ ક્યાંય આવું બન્યું હશે કે વરરાજાની તબિયતનું ધ્યાન રાખવા માટે કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર એની સાથે રહ્યો હશે. જાનૈયા રૂપે નહીં, પણ ડૉક્ટર તરીકે જ ડૉક્ટર અરવિંદભાઈએ એ રાત્રે જ વરરાજાને ઇન્ટ્રાવિનસ એન્ટિબાયોટિક ઇન્જેક્શનો આપી દીધા. બીજા દિવસે સવારે અને રાત્રે વધુ 2 ડોઝ આપ્યા. સોમવારે સવારે 4થો ડોઝ આપીને જાન કન્યાના ગામ તરફ રવાના થઈ. એ સમયે આજના જેવી ભારે અને સારી એન્ટિબાયોટિક ભારતમાં ઉપલબ્ધ થઈ ન હતી. અહીં મારે મોટા ભાગના લોકોના મનમાં ગેરસમજ દૂર કરવી પડશે. એન્ટિબાયોટિક દવા જેટલી નવી અને મોંઘી હોય એ વધારે સારી અને સલામત હોય છે. 1980-82માં એમોક્સિલિસિન અને ઝેન્ટામાઇસિન નામની દવાઓ બહુ અસરકારક ગણાતી હતી. અત્યારે તો એનાથી અનેક ગણી શક્તિશાળી એન્ટિબાયોટિક્સ શોધાઈ ગઈ છે. 4 ડોઝ પછી વરરાજા માંડ પોતાના પગ પર ઊભા થઈ શક્યા. એમને ઉચકીને એસટીની બસમાં બેસાડ્યા. જાન ઉપડી. જાનડીઓએ ગીત ઉપાડ્યું, વીરો મારો ઝગમગ ઝગમગ થાય. હકીકતમાં વીરો બગડેલી ટ્યુબલાઇટની જેમ લબુક ઝબુક થતો હતો. જોનારા સહુ મનોમન હસી રહ્યા હતા. સાચી રીતે ચિંતાતુર માત્ર 2 જણા હતા. એક કમુબહેન અને બીજા ડૉક્ટર અરવિંદભાઈ. જાન
કન્યાના ગામે પધારી. સામૈયું થયું. વરરાજાને બે બાજુએથી બે મજબૂત જાનૈયાઓએ પકડી રાખ્યા હતા. પડું થઈ રહેલી ભીતને ટેકો આપવા માટે બે થાંભલાઓ ખોડ્યા હોય એવું દ્રશ્ય હતું. વિધિ શરૂ થઈ. ડૉક્ટર અરવિંદભાઈ સતત નજર રાખીને વરરાજાની પાછળ જ ઊભા હતા. ઘીની સુવાસથી મિશ્રિત ધુમાડાના કારણે મધુને ઉધરસ ચડી. તરત જ એને કફ સિરપની અડધી શીશી પીવડાવી દેવામાં આવી. ફેરા ફરતી વખતે ભારે ઉપાધિ થઈ. ગોરબાપા કહે, ફેરા માત્ર વર અને કન્યા જ ફરી શકે. ડૉક્ટર કહે, વરરાજા ગબડી પડશે. કોઈકે એને પકડી રાખવા માટે સાથે રહેવું પડશે. છેવટે ડૉક્ટરે જ વરની બાજુમાં રહીને ફેરા ફરવા માંડ્યા. ઝટપટ લગ્ન વિધિ પતાવીને સાંજે કન્યા વિદાય પછી જાન પરત ફરી. ગામડાની ધૂળ, ચોરીનો ધુમાડો અને દિવસભરનો થાક, આ ત્રિવિધ મારના કારણે વરરાજાની હાલત બગડી ગઈ હતી. ગમે ત્યારે દીવો હોલવાઈ જાય તેવું લાગતું હતું. ડૉક્ટર અરવિંદભાઈએ કડક અવાજમાં સલાહ આપી, સુહાગરાતનું માંડીવાળું મધુને અત્યારે જ હોસ્પિટલ ભેગો કરવો પડશે. હવે કોઈ પાસે ના પાડવાનું કારણ ન હતું. મધુને 7 દિવસ હોસ્પિટલાઇઝ કર્યો. છાતીના એક્સરેમાં ફેફસામાં મોટા કાળા ધાબા દેખાતા હતા. ત્રાપજમાં એ સમયે દવાખાનું નાનું હતું. મધુની ટ્રીટમેન્ટ તળાજાની સરકારી હોસ્પિટલમાં કરાવવામાં આવી. 8મા દિવસે મધુભાઈ ઘરે આવ્યા. એ પછી એમની સુહાગરાત ક્યારે ઉજવાણી એ ભગવાન જાણે. આપણને એટલી ખબર છે કે હાલમાં મધુભાઈ સિનિયર સિટીઝન બનવાની તૈયારીમાં છે અને એમને 4 કંધોતર દીકરાઓ છે. એમાંના એક દીકરાની દીકરીના લગ્નની આમંત્રણ પત્રિકા આપવા માટે મધુભાઈ ડૉક્ટર અરવિંદભાઈ પાસે આવ્યા હતા. ડૉક્ટરે આનાકાની કરતા કહ્યું, મધુભાઈ, મારા તરફથી દીકરીને ચાંદલો આપું છું. મારા પગના સાંધા દુખે છે એટલે જાનમાં મારાથી નહીં આવી શકાય. મધુભાઈ જોરમાં હતા. એવું બોલાય જ નહીં. સાહેબ, જો તમે ન હોત તો અત્યારે હું ન હોત, મારો વાસ્તર ન હોત અને આ રૂડો અવસર પણ ન હોત. તમારે આવવું જ પડશે. તમારા માટે ગાડીની વ્યવસ્થા હું કરી આપીશ. તમારાથી ચાલી ન શકાય એવું હોય તો મારા 2 દીકરાઓ તમારા ડાબા જમણા પડખે ઊભા રહીને તમને. આ સાંભળીને 70 વર્ષની એક જર્જરિત દિવાલ હસી પડી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા અનેક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.